વડોદરા ડભોઈ રોડ પર આવેલ જીએમ પેકેજિંગ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે 5 ફૂટ 5 ઇંચનો મગર આવી ચડ્યો હતો, જેને પગલે કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જીવદયા પ્રેમીઓ અને વન વિભાગની ટીમને મળીને મગરને રેસ્ક્યુ કર્યો હતો અને મગરને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે અમારી હેલ્પલાઇન નંબર પર રાત્રિના સમયે ડભોઈ રોડ પર આવેલ જીએમ પેકેજિંગ કંપનીમાં અંદર એક મગર આવી ગયો છે। આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ પરમારને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતાની સાથે જ એક 5 ફૂટ 5 ઇંચનો મગર કંપનીના ગેટ પાસે જોવા મળ્યો હતો। આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો। અમારી સંસ્થા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર કેલનપુર પાસે જીએમ પેકેજિંગ કંપની આવેલી છે, ત્યાં એક મગર આવી ગયો હતો। આવો કોલ અમને મળ્યો હતો। આ કોલ મળતાની સાથે અમારી સંસ્થાના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા વડોદરા વન વિભાગને લઈને, અને ત્યાં જોતા કંપનીના ગેટની અંદર એક 5 સાડા 5 ફૂટનો મગર જોવા મળ્યો હતો, જેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવેલ છે।